અંકલાને કરનાર વસ્ત્રે વસાવનાર તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને પ્રભુ જે પરમાર્થના પંથ ઉપર પદાર્પણ કરી અને પરમ પદને સાધી ગયા, પરમ પદની અંદર પ્રતિષ્ઠિત થઈ ગયા, એ જ પરમાર્થનો પંથ એના ઉપર આપણે પણ ડગલા માંડવાના. અને એ પરમાર્થને મેળવવા માટે જે મિથ્યા માન્યતા આપણી વર્તમાન કાળમાં ગોઠવાયેલી છે એને હટાવવા માટેનો સમ્યક પુરુષાર્થ કર્યા સિવાય બીજો વિકલ્પ નથી. બાહ્ય પુરુષાર્થ જ્યારે થાય ત્યારે, પરંતુ આંતરિક પુરુષાર્થ, માન્યતા જે ખોટી ઘૂંટેલી છે અનાદિકાળની, એને સુલટાવવાનો પુરુષાર્થ એ તો આજથી શરૂ કરવો પડે. અનાદિકાળની મિથ્યા માન્યતા કહી તો કે હું એટલે કે શરીર, શરીરના સુખમાં સુખી, શરીરના દુઃખે હું દુઃખી, શરીરની સાર સંભાળ કરવી એમાં જ મારું સુખ છે, અને શરીરને સાચવીશ નહીં તો હું દુઃખી થઈશ. આવા પ્રકારની મિથ્યા માન્યતા અનાદિકાળની મેં અને તમે ઘૂંટેલી છે. એમાંથી આપણે બહાર આવીને સાચો એકડો ઘૂંટવાનો પુરુષાર્થ શરૂ કરવાનો છે. શરીર એ મારું નથી, એ શરીર નહીં મારું, એ તો પૂદગલ ખંડ. 72મી ગાથામાં અદ્ભુત વાત કરે છે કે એ એટલે કે આ દેખાતું શરીર એ મારું નથી, એ હું પોતે નથી. આ શું છે તો કે પૂદગલ ખંડ, પૂદગલનો સ્કંદ છે. સ્કંદ એટલે કે અનંતાનંત પરમાણુનો જથ્થો ભેગો થઈ અને એક અવયવી દ્રવ્યનું નિર્માણ કરે કે જેને અત્યારે આ માનવની કાયા એ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘેટાનું શરીર, આ બકરાનું શરીર, આ પોપટ અને મેના, આ માખી અને આ મચ્છર એ તરીકે ઓળખવામાં આવે છે. એવા પ્રકારનો પૂદગલનો સ્કંદ છે. પણ પૂદગલ સ્કંદ એ મારું નથી, મારી ચીજ નથી, અને મારું સ્વરૂપ પણ નથી. કારણ કે એ તો પૂદગલનો સ્કંદ છે. પૂદગલનો જથ્થો ભેગો થઈ અને આ માનવની કાયા ઊભી થયેલી છે. એમાં મારું કાંઈ નથી. જળની અંદર મારું શું હોઈ શકે? કારણ કે હું તો શું છે તો કે હું તો ચેતન દ્રવ્ય છું, હું પોતે ચેતન તત્વ છું. અને શરીર એ જળ એવા પરમાણુ એનાથી બનેલ એવા પ્રકારનો સ્કંદ છે, એક અવયવી દ્રવ્ય છે, જળ છે, મારા કરતાં જુદું છે. મારી સાથે હોવા છતાં પણ એ જળનું જળ જ રહેશે, અને જળની સાથે હું રહેવા છતાં હું કાયમ ચેતનનો ચેતન જ રહું છું. અને મારું સ્વરૂપ કયું તો કે ચિદાનંદ સુખ કંદ. ચિદાનંદ, ચિદ એટલે કે જ્ઞાન, અને આનંદ એ જ મારા ગુણધર્મ છે, એ જ મારું અસલી સ્વરૂપ છે. અને સુખ કંદ, સુખનું શાશ્વત સરનામું હોય તો હું પોતે છું. હું સુખનું એડ્રેસ છું. અને હું બહારમાં સુખની ભીખ માગવા માટે નીકળું, દુકાનમાં જાઉં, હોટલમાં જાઉં, રેસ્ટોરન્ટમાં જાઉં, પૈસા પાસે સુખની ભીખ કે પત્ની પાસે સુખની ભીખ, આ બધું મને શોભે નહીં. કારણ કે સુખનું સનાતન સરનામું હું પોતે છું. આ રીતે જેટલી આપણે આપણા સ્વરૂપની સમજણ મેળવતા જઈએ તેમ તેમ સમ્યક દર્શનની દિશામાં આપણું ડગલું આગળ મંડાતું છે. આપણે અત્યાર સુધી ધર્મ જગતમાં પ્રવેશ કરી અને ઘણું બધું કરેલું છે, પણ જે મૂળ વસ્તુ છે એ કરવાની બાકી રહી ગઈ છે. 5 પ્રકારના પુરુષાર્થ ધર્મ જગતમાં પ્રવેશ કર્યા પછી મેં અને તમે ઘણી વખત કરેલા છે, પરંતુ 6થો પુરુષાર્થ એ બાકી રહી ગયો. સૌથી પહેલો પુરુષાર્થ કયો નરેન્દ્રભાઈ? જ્ઞાનાવરણ કર્મ એનો ક્ષયોપશમ કરવા માટેનો પુરુષાર્થ. જ્ઞાનાવરણ કર્મની અંદર ઘટાડો થાય એના માટે વ્યાખ્યાન સાંભળવા દ્વારા, પુસ્તકનું વાંચન કરવા દ્વારા, પાઠશાળામાં જવા દ્વારા, અથવા તો ઘરે પણ
વ્યાખ્યાનના પદાર્થો એના ઉપર ડિસ્કસ કરવા દ્વારા ભગવાનના શાસનના તત્વ એને સમજવાનો પ્રયત્ન અને વધુમાં વધુ માહિતી જીવના કેટલા બે 563 છે એ માહિતી ભેગી કરી. તત્વ કેટલા? તો કે 9 તત્વ. કર્મ કેટલા? 8 કર્મ. બરાબર છે. અને જીવની પાસે ઇન્દ્રિય કેટલી? 1 થી 2 3 4 અને વધુમાં વધુ 5. આ રીતે માહિતી જ્ઞાન જેટલું ભેગું થાય એ માટેનો પ્રયત્ન આપણે ઘણો બધો કરેલો છે. વિશેષ પ્રકારની માહિતી જેટલી ઊંડાણથી મેળવીએ એ જ્ઞાનાવણ કર્મના ક્ષયોપશમનો પુરુષાર્થ. અને નંબર 2, બહુ ઊંડાણમાં આપણું મગજ કામ નથી કરતું, પણ આપણે શું છે તો કે જીવના 563 ભેદ છે કયા એ બહુ ઊંડાણમાં જવાની જરૂર. 563 ભેદ છે એટલું યાદ રાખી દો. 9 તત્વ, આ સામાન્ય બોધ એને મેળવવાનો પુરુષાર્થ, જેને કહેવાય દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ, એ માટેનો પુરુષાર્થ કર્યો. ઊંડાણથી સમજણ મેળવીએ એ બધું જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની અંદર ગોઠવાઈ જાય. અને ઉપર ટપકે માહિતી શાસ્ત્ર દ્વારા મેળવીએ એ બધું શું કહેવાય તો કે દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ, એ માટેનો પુરુષાર્થ કહેવાય. હજુ આગળ વધીને અંતરાય કર્મના ક્ષયોપશમ માટે, ક્ષયોપશમનો મતલબ ઘટાડો, ધરખમ ઘટાડો, અંતરાય કર્મની અંદર ધરખમ ઘટાડો થાય એ માટેનો પણ પુરુષાર્થ તપના માર્ગે ડગલા માંડવા દ્વારા કરેલો છે. તપ કરવા દ્વારા આપણે શું કરીએ તો કે આપણા અંતરાય કર્મ એને દૂર કરવાનો પુરુષાર્થ કરીએ. પછી એ માસક સમણ હોય, સિદ્ધિ તપ હોય, આંબેલની ઓળી વગેરે હોય, વર્ધમાન તપનો પાયો વગેરે હોય. આ બધો શું છે તો કે અંતરાય કર્મ એનો ક્ષયોપશમ, અંતરાય કર્મનો ધરખમ ઘટાડો થાય અને વીર્યાંતરાય કર્મનો પણ ક્ષયોપશમ થાય. શારીરિક શક્તિ અને દ્રઢ મનોબળ વગેરે પણ આ તપ વગેરેની સાધના દ્વારા આપણને પ્રાપ્ત થાય. વચન સિદ્ધિ, લબ્ધિ, ચમત્કાર શક્તિ વગેરે પણ તપના માર્ગે ડગલા માંડવાથી પ્રાપ્ત થાય. અંતરાય બધા લાભાંતરાયના, ભોગાંતરાયના, ઉપભોગાંતરાયના, વીર્યાંતરાય વગેરેના દૂર થતા જાય. આ બધો શું છે તો કે અંતરાય કર્મના ક્ષયોપશમ માટેનો પુરુષાર્થ છે. એ તપના માધ્યમથી અને ત્યાગના માધ્યમથી આપણે અંતરાય કર્મના પુરુષાર્થ, એના અંતરાય કર્મને દૂર કરવાનો પણ પુરુષાર્થ ઘણી વખત કરેલો છે. અને ચોથા નંબરની અંદર ચારિત્ર મોહના ક્ષયોપશમ માટેનો પણ પુરુષાર્થ ઘણી વખત કરેલો છે. સામાયિક ધર્મની આરાધના, રાહુલભાઈ શું કહેવાય? ચારિત્રની આરાધના, ચારિત્ર ધર્મની આરાધના, એટલે કે ચારિત્ર મોહનો ક્ષયોપશમ થાય એ માટેનો પુરુષાર્થ. આગળ વધીને તમે કાયોસર્ગની સાધના કરો, જાપની અંદર લીન બની જાઓ, આ પણ શું કહેવાય? ચારિત્ર ધર્મની આરાધના કહેવાય. ખમાસણા આપવાનું કામ કરો. ચારિત્ર પદની આરાધના માટે 70 ખમાસણા, અને સંક્ષેપમાં કરો તો 17 ખમાસણા, 17 લોગોસનો અથવા 70 લોગોસનો કૌશક, ઓમ રીમ નમો ચારિતસ્ય એનો જાપ. આ બધું શું છે તો કે ચારિત્ર ધર્મની આરાધના છે. ચારિત્ર મોહનો ક્ષયોપશમ થાય એ દિશાનો આપણો પુરુષાર્થ છે. એટલે આ ચોથા નંબરની અંદર ચારિત્ર મોહનીય એના ઉપર પણ આપણે કામ કરેલું છે. જ્ઞાનાવરણ ઉપર, દર્શનાવરણ ઉપર, અંતરાય કર્મ ઉપર અને ચારિત્ર મોહનીય કર્મ, આ ચારે ચાર ઉપર આપણે કામ ઘણી વખત કરેલું છે. અને પાંચમા નંબરનો પુરુષાર્થ એટલે કે પુણ્યના ઉપાર્જનનો પુરુષાર્થ. પરમાત્માની પૂજા સેવા કરવા દ્વારા, મહાત્માના વંદન દ્વારા, સુપાત્ર દાન વગેરે દ્વારા આપણે પુણ્યની પ્રાપ્તિનો પુરુષાર્થ એ પણ ઘણો બધો કરેલો છે. છરી પાલિત સંઘની અંદર જાઓ, 99 યાત્રા વગેરે કરો. આ બધો શું છે? પુણ્ય ઉપાર્જન, એના માર્ગે આપણે આપણા પગલાં પાડવાનું કામ કરેલું છે. આ પાંચે પાંચ દિશાનો પુરુષાર્થ ધર્મ જગતમાં પ્રવેશ કર્યા પછી મેં અને તમે ઘણી વાર કરેલો છે. અને આ ખોટું નથી, આ ખોટો પુરુષાર્થ નથી, પરંતુ આના કરતાં મહત્વનો પુરુષાર્થ
એ મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમનો પુરુષાર્થ, એ સૌથી મહત્વપૂર્ણ, એ આપણે બાકી રાખેલો છે. જો મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમ માટેનો, મિથ્યાત્વ મોહનીય કર્મ એટલે કે દારૂ પીધા પછી નશો ચડે અને પોતાનું ભાન ભૂલી જાય, પોતાની આસપાસની વ્યક્તિ માટેનું પણ ભાન ભૂલી જાય કે આ મારી બેન છે કે પત્ની છે કે માં છે, એ બધું પણ ભાન ભૂલી જાય ને હું કોણ છું એનું પણ પોતે ભાન ભૂલી જાય. એ રીતે દર્શન મોહનીય કર્મ, મિથ્યાત્વ મોહનીય કર્મ, એનો નશો અનાદિ કાળનો ચડેલો છે. એટલે જે ભવમાં ગયા, એ કીડીના ભવમાં ગયા તો કીડીનું શરીરે મારું ને હું એટલે કે કીડી, હું એટલે કે મકોડો, અત્યારે તો કે હું એટલે કે માણસ. આવા પ્રકારની ભ્રાંતિ આપણને આપણા સ્વરૂપને વિશે ઊભી થતી ગઈ. અલગ અલગ ભવમાં અલગ અલગ શરીરને ધારણ કર્યા અને એના કારણે એ શરીરમાં હુંપણાની બુદ્ધિના લીધે હું એટલે સિંહ, હું એટલે કે વાઘ, હું એટલે માંસાહારી પશુ, આવા પ્રકારની ભ્રાંતિ જે પાડોશી હતો એને આપણે હું સ્વરૂપે માની પાડોશીમાં તન્મય થઈ ગયા, એકાકાર થઈ ગયા, એના સુખ દુઃખના રંગે પૂરેપૂરા આપણે રંગાઈ ગયા. શાસ્ત્રકાર કહે છે આ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે. મોહની મદિરાનું પાન કરવા દ્વારા ઊભો થયેલો આ નશો છે જે સ્વરૂપનું ભાન ભૂલાવે. એવા પ્રકારનો મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ, જેનું બીજું નામ છે મિથ્યાત્વ, એ મિથ્યાત્વ મોહનીય કર્મનો નશો આપણને ચડેલો છે. એને ઉતારવાનો પુરુષાર્થ અનાદિકાળની અંદર હજુ સુધી સમ્યક પ્રકારે કરેલો નથી. આ છઠ્ઠો પુરુષાર્થ, જેને માટે શાસ્ત્રકાર ગણિતની ભાષામાં ઓળખાણ આપે છે કે આને એકડો કહેવાય. અને આગલા 5 પુરુષાર્થ કર્યા એને શું કહેવાય તો કે મીંડા કહેવાય. જો એ મીંડાની આગળ એકડો લાગી જાય તો મીંડાની કિંમત અનેક ગણી વધી જાય છે. મીંડા નકામા નથી, પણ એકડો લાગે તો મીંડાની કિંમત મિનિમમ 10 ગણી, બીજું મીંડું એટલે 100 ગણી, 1000 ગણી, લાખ ગણી કિંમત થવા માંડે. પણ એ મીંડા જ લગાવે રાખીએ. ચેકબુકમાં છે ને બધા ખાનામાં મીંડા 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 ભરે રાખો, આગળ એકડો લખેલો જ ન હોય. બોલાવા એવો ચેક તમને આપે, સ્વીકારો કે ન સ્વીકારો? સિગ્નેચર સાચી હોય, પાછી સિગ્નેચર ખોટી ન હોય, પણ બધા મીંડા 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 ગોઠવેલા હોય. શું કરો? મીંડાની આગળ એકડો લાગે તો મિનિમમ એની 10 ગણી કિંમત. એ નક્કામાં નથી મીંડા, પણ આગળ એકડો લગાવવાનો પુરુષાર્થ એ સૌથી મહત્વપૂર્ણ છે. જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ, દર્શનાવરણનો, અંતરાયનો, ચારિત્ર મોહનો ક્ષયોપશમ અને 5મા નંબરમાં પુણ્યનું ઉપાર્જન. આ 5 પુરુષાર્થ જો એની આગળ એકડો એટલે દર્શન મોહનીય કર્મ એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મ, એમાં ધરખમ ઘટાડો કરવો છે. કઈ રીતે તો કે પોતાના સ્વરૂપની ઓળખાણ મેળવવા દ્વારા, પોતાના અસલી સ્વરૂપ એનો સ્વીકાર કરવા દ્વારા. અને નંબર 2, એની શરૂઆત કઈ રીતે કરવી તો શાસ્ત્રકાર કહે છે ભેદ જ્ઞાન, એના માધ્યમથી આપણે આપણા દર્શન મોહનીય કર્મનો, મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. એક ક્ષયોપશમ માટે ભેદ જ્ઞાન કહ્યું તો કે સૌથી પહેલા પર દ્રવ્યથી ભેદ જ્ઞાન કરવાનું. આ શરીર એ પર દ્રવ્ય છે. હાડકાનો માળો ઊંચકીને આમથી તેમ ફરું છું. ચામડાના કોથળાની અંદર હાડકા બધા ભરેલા છે. માંસ, લોહી, પરુ, મળ, મૂત્ર આ બધાથી ભરેલો ચામડાનો કોથળો ઊંચકી 70-80 કિલ્લાનો કોથળો ઊંચકીને દુકાનમાં, ઘરમાં, બજારમાં આમથી તેમ ફરીએલો છું. ધન્ય છે સિદ્ધ ભગવંતને આ ચામડાના કોથળાને ઊંચકવાની ગુલામીમાંથી કાયમી ધોરણે છૂટી ગયા. હું પણ એમને આદર્શ રૂપ બનાવી અને વિદેયી દશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરીશ. શરીરમાં હુંપણાની મારી માન્યતા એને ઓસિરાવીશ. બસ એ તો માત્ર શું છે તો કે પૂતગલ ખંડ હે. પૂતગલનો સ્કંદ પહેલામાં કીધેલું હતું કે આ શરીર એટલે પરમાણુનું પૂતળું છે. પરમાણુનું પૂતળું બોલીએ કે પરમાણુનો સ્કંદ બોલીએ, પૂતગલનો સ્કંદ.
બંને એકની એક વાત છે. 5 પ્રકારની ઓળખાણ આની આપેલી હતી, બરાબર ને? યાદ છે કે ભૂલી ગયા હિરેનભાઈ? પહેલા નંબરમાં રોગનો રાફડો, યાદ આવ્યું? બરાબર, યાદ ના? બીજા નંબરમાં હા ગંદકીનું ગોદામ, પહેલાનો ગંદકીનું ગોદામ. બીજા નંબરમાં રોગનો રાફડો. ત્રીજા નંબરમાં રાખનું રમકડું. ચોથા નંબરમાં મસાણની માટી. અને 5મા નંબરમાં પૂતગલનું પૂતળું, પરમાણુનું પૂતળું. આ પૂતગલનો સ્કંદ એટલે કે પરમાણુનું પૂતળું છે. એ પૂતળાને જોઈને રાગ દ્વેષ આપણને થતા નથી. માટીનું પૂતળું જુઓ, એને જોઈને ક્યાં રાગ દ્વેષ થવાના? બસ આ પણ પરમાણુનું પૂતળું છે. એને જોઈને મારે એમાં મમત્વ ભાવ, મારાપણાની બુદ્ધિ, હુંપણાનો ભ્રમ ઊભો થવા દેવો નથી. આ તો જળ છે. પર દ્રવ્યથી સૌથી પહેલું ભેદ જ્ઞાન અંદરમાં ઊભું કરું તો સમ્યક દર્શનની દિશામાં ડગલા મંડાશે. મિથ્યાત્વ ઓગળવાની પ્રોસેસ શરૂ થશે. અને એના માટે સૌથી પહેલું આ પર દ્રવ્ય અને બીજા નંબરની અંદર પર ભાવ, એનાથી પણ ભેદ જ્ઞાન મેળવવાનું. પર ભાવ એટલે એ કેવો ગોરો છે, હું તો કેવો કાળો દેખાવ છું. હું કાળો, આ કાળો જે છે હું નથી. કાળો કલર શરીરનો છે. કાળાશ મારી નથી, એ પર ભાવ છે. પર દ્રવ્ય એવું શરીર, એનો ભાવ શું છે તો કે કાળાશ છે. એનું શરીર કેવું મસ્ત અલમસ્ત છે. હું તો હાવ દુબળો પતળો છું. તો સ્થૂલપણું અને કૃશપણું એ પણ પર ભાવ છે. એમાં હુંપણાનો, મારાપણાનો ભાવ આપણે ઊભો કરી દીધો કે હું તો બહુ દુબળો છું, અથવા હું એકદમ જાડો છું, હું બોડી બિલ્ડર છું. આ બધા ભાવો પર ભાવ. એમાં મારાપણાની બુદ્ધિ, એમાં તન્મયતા, એની અંદર એકરૂપતા આપણે ઊભી કરી. એના કારણે મિથ્યાત્વ ગાઢ બનતું ગયું. એ પર ભાવમાંથી પણ આપણે હુંપણું, મારાપણું ખસેડીએ. એનું શરીર કેવું નિરોગી છે. હું તો ડગલે ને પગલે માંદો પડી જાઉં. હું તો હાવ માંદો છું. હું માંદો છું, માંદો છું. હું દર્દી તરીકે છું. આ શું છે? પર ભાવ. એને પોતાનો ભાવ માની લીધો. રોગ શરીરનો હતો, દર્દ શરીરનું હતું. એ દેહના દર્દને પોતાનું દર્દ માની હું દર્દી, આ તરીકેનો આરોપ આપણે આપણી જાતમાં કરી બેઠા. આ શું છે? તો પર ભાવ. એની તન્મયતા. શરીર એ હું એટલે પર દ્રવ્યમાં તન્મયતા. અને આરોગ્ય શરીરનું એ મારું આરોગ્ય, શરીરનો રોગ એ મારો રોગ, શરીરનો વર્ણ એ મારો વર્ણ, શરીરની કૃશતા એ મારી કૃશતા, શરીરની સ્થૂલતા એ મારી સ્થૂલતા. આ પર ભાવ, એની અંદર મારાપણાની બુદ્ધિ. પર દ્રવ્યમાં મારાપણાની બુદ્ધિ, હુંપણાની બુદ્ધિ. એને અંદરમાંથી જેટલી આપણે ટાળતા જઈએ, આ પાડોશી જે છે માંદું પડેલું છે, હું નહીં. પાડોશી જે છે એનું વજન 80 કિલો છે. હું તો અગુરુ લઘુ સ્વભાવવાળો છું. મારું 1 ગ્રામ નહીં, 0.001 મિલીગ્રામ પણ મારું વજન નથી. જે વજન 70, 75, 80 કિલો છે એ પાડોશીનું છે. એ પર ભાવ છે. એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ જેટલું આપણે મિથ્યાત્વ મોહનીય કર્મને ઓગાળવાનો પુરુષાર્થ ભીતરમાં કરતા જઈએ, તેમ તેમાં છઠ્ઠો પુરુષાર્થ એકડો સાચા અર્થની અંદર લખાવાનું કામ કરશે. હું શરીર નહીં, પણ હું તો ચેતન દ્રવ્ય છું. આ બસ બરાબર. હું તો ચેતન દ્રવ્ય. પહેલા તમને આ એકડો ઘૂંટાવેલો કઈ રીતે? હું આત્મા છું. હું આત્મા છું. હું શરીર નથી, હું આત્મા છું. 5-10 મિનિટ એક પ્રયોગ કરાવેલો હતો 15 દિવસ પહેલા લગભગ. એ પ્રયોગ જે છે રોજે રોજ કરવાનો છે. શ્વાસ કાઢતા કાઢતા હું શરીર નથી, અને શ્વાસ અંદરમાં લઈએ ત્યારે હું આત્મા છું. હું શરીર નથી, આત્મા છું. હું શરીર નથી, આત્મા છું. આ ભાવ આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર પહોંચાડવાનો છે. અંદરમાં આપણે પોતે આવો અભિપ્રાય કેળવવાનો છે. અભિપ્રાયની અંદર આપણને સ્વતંત્રતા આપવામાં આવેલી છે.
કેવો અભિપ્રાય આપણા માટે કેળવવો, કેવો અભિપ્રાય બીજા માટે કેળવવો, એ માટેની સ્વતંત્રતા આપણને આપવામાં આવેલી છે. અને એ સ્વતંત્રતાનો દુરુપયોગ અનાદિકાળથી આપણે કરીએ છીએ. બીજાને હલકા માનવા દ્વારા, ચોર બદમાશને, માયાવીને, ક્રોધીને, આળસુ, આવું બીજા માટે આપણે અભિપ્રાય બાંધીએ. એના દ્વારા આપણે આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને સંસાર લંબાવીએ. અને આપણે આપણી જાત માટે હું કાળો ને હું ગોરો, મારું વજન ઘટી ગયું ને હું માંદો પડી ગયો, મને ભૂખ લાગીને મને તરસ લાગી, મને ઊંઘ આવે, આ બધા પરભાવ, એની તન્મયતા, એનું આપણામાં આરોપણ, એના દ્વારા મિથ્યાત્વને વધુને વધુ ગાઢ બનાવવા દ્વારા સંસારને લંબાવવાનો પુરુષાર્થ અનાદિકાળથી મેં અને તમે કરેલો છે. આ પર દ્રવ્ય ને પરભાવ, એમાંથી આપણે આપણું હુંપણું ને મારાપણું ખેંચવાનું કામ કરીએ. અભિપ્રાયની અંદર આપણને મળેલી સ્વતંત્રતા, હું એટલે હું તો ચેતન દ્રવ્ય છું, શરીરની અંદર હુંપણું છે ને ખસેડી આત્મામાં હુંપણું સ્થાપિત કરવાનું. ખોટી જગ્યાએથી હુંપણું ખસેડી સાચી જગ્યાએ હુંપણું સ્થાપિત કરીએ. અને નંબર 2, શરીરના જે કોઈ ગુણધર્મો એને આપણા માનીએ, પરભાવને મારા માનીએ ખસેડી અને આત્માનો મૂળભૂત સ્વભાવ, જ્ઞાન આનંદમય સ્વરૂપ, સચ્ચિદાનંદમય સ્વરૂપ, એ મારું સ્વરૂપ છે, એ મારી ચીજ છે. જ્ઞાન અને આનંદ એ મારા ગુણધર્મ, એ મારો સ્વભાવ છે. એને મારે પૂર્ણપણે પ્રગટ કરવો છે. અત્યારે અંશે અંશે પ્રગટ છે, એને મારે પૂર્ણપણે પ્રગટ કરવો છે. અત્યારે જે પ્રગટ છે એ વિકૃત સ્વરૂપે પ્રગટ છે. અનાદિકાળથી જીવના આ 2 ગુણધર્મ કાયમ માટે પ્રગટ છે. એક બાજુ જ્ઞાન અને બીજી બાજુ આનંદ. શરીરને સારું રાખવા પ્રયત્ન કરીએ પણ મિથ્યાત્વ ગાઢ થાય. જો મિથ્યાત્વ જે છે એને માન્યતાની સાથે સંબંધ છે, પ્રયત્ન પુરુષાર્થ એની સાથે સંબંધ નથી. અને ચારિત્ર મોહનીય કર્મ એને પુરુષાર્થની સાથે સંબંધ છે. તમારો 12મા કાયાની પ્રવૃત્તિ કેવા પ્રકારની ચાલે છે, વાણીનો વ્યાપાર, વાણીનો પ્રયોગ કેવા પ્રકારનો ચાલે છે, એને સંબંધ ચારિત્ર મોહની સાથે છે. એટલે સાધુ ભગવંતો એ યોગી પુરુષ હોય, એ પણ એક ભત્તમ ચ ભોયણમ, એ પરમાત્માની આજ્ઞા નજરની સામે રાખી ધર્મ સાધનભૂત કાયા એને સાચવવાનો પ્રયત્ન કરે. પણ એ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ છે, હું નથી. અને ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ મોક્ષ માર્ગે આગળ વધવા માટે મારે કરવાનો છે. એ માટે પ્રભુએ આ પ્રસાદી આપેલી છે માનવની કાયા. એ ઇન્સ્ટ્રુમેન્ટ એને સાચવી અને એનો મારે કસ કાઢવાનો છે. એના માધ્યમથી મોક્ષ મારે આગળ વધી જવાનું છે. દેવના ભવમાં જઈશ ત્યારે આ ચારિત્ર ધર્મની આરાધના કરવાની તક નહીં મળે. આ સંયમ ધર્મની સાધનાનો અવસર માત્ર માનવની કાયામાં શક્ય છે. એટલા ઇન્સ્ટ્રુમેન્ટ એને સાચવે, પણ સાચવતી વખતે લક્ષ, એની આડ પંપાળ, એના પ્રત્યેની મમતાનો પરિણામ એના અંતરને બિલકુલ ન સ્પર્શે. એનો કસ કાઢવો છે. એના માધ્યમથી મોક્ષ માર્ગે મારે આગળ વધવું છે. એ લક્ષ યોગી પુરુષનું હોય. અને મિથ્યાત્વી જે એ શરીરને સાચવે ત્યારે હું આત્મા છું એનું ભાન પૂરેપૂરું ભૂલાયેલું હોય છે. શરીર એ જ હું, શરીરના સુખમાં હું સુખી, શરીરના દુઃખમાં હું દુઃખી, એવા પ્રકારના મિથ્યા સમીકરણો આત્મસાત કરી અને શરીરને સાચવવાનો પુરુષાર્થ કરે. એટલે એ પુરુષાર્થ દ્વારા ચારિત્ર મોહનીય કર્મ પણ બળવાન બાંધે મિથ્યાત્વી જીવ. અને નંબર 2, શરીરમાં હુંપણાની બુદ્ધિ, એના દ્વારા મિથ્યાત્વ મોહનીય, દર્શન મોહનીય કર્મ એને પણ મજબૂત રીતે બાંધવાનું કામ એમાં મિથ્યાત્વી જીવ જોડાઈ જાય છે. અને યોગી પુરુષ શરીરને સાચવે તો પણ એક ભત્તમ ચ ભોયણમ, એ પરમાત્માની આજ્ઞાનું પાલન કરું છું. અને 6 કારણ પિંડ નિર્યુક્તિ નામના ગ્રંથમાં ભોજન માટેના દેખાડવામાં આવેલા છે. વેયણે વેયા વચ્ચે, વેણ એટલે ક્ષુધા વેદનીય કર્મ,
એ સહન અત્યારે થતું નથી, ભૂખ કકડીને લાગેલી છે. તો પ્રભુ કહે છે કે આ વેદના ઊભી થાય, ક્ષુધા વેદનીય કર્મ, એના કારણે અંદરમાં તીવ્ર ભૂખ લાગે અને સ્વાધ્યાયમાં મન ચોટે નહીં. ન બીજાને ભણાવવામાં મન લાગે, ન ભણવામાં મન લાગે, ન જાપમાં મન લાગે. તો ભગવાન કહે છે તો તું વાપરજે, એક ટાઈમ તને છૂટ આપવામાં આવે છે. બીજા નંબરની અંદર હું વાપરું નહીં તો ગુરુમાં તમારું પડિયાણ હું નહીં કરવું હોય, મને શું છે વાપરું નથી ને, તાકાત નથી મારી, એ પડિયાણ કરવા નહીં હું આવું. તમારી ગોચરી હું નહીં લાવું, ગુરુમાં તમારી ગોચરી તમે લેતા આવજો. તો ભગવાન કહે છે ના, વ્યયાવચ એ ઉત્તમ ધર્મ, એ ચૂકી ન જવાય, અપ્રતિપાતી ગુણધર્મ છે. મોક્ષ ન આપે ત્યાં સુધી આપણને સાથ સહકાર આપવાનું સતત ચાલુ રાખે એવા પ્રકારનો આ અપ્રતિપાતી ગુણ, એની સાધના સંયમ જીવનમાં તારે મુખ્યપણે કરવાની છે. અને જો ખાધા વગર ન થઈ શકે, પેટ્રોલ પુરાવ્યા વગર ન થઈ શકે, તો 1 ટંક પેટ્રોલ પૂરવાની તને છૂટ આપું છું. કારણ બતાવે છે વેણે વેયા વચ્ચે. ત્રીજા નંબરની અંદર ખાધું ન હોય, પેટ્રોલ પૂરેલું ન હોય તો ચાલતા શું આવે, ચક્કર. અને કીડી મકોડા વગેરે પણ જમીનમાં દેખાય નહીં. ઈર્યા સમિતિ સારી રીતે પાડી શકાય નહીં. તો ઈર્યા સમિતિનું પાલન કરવા માટે તું વાપરવાનું કામ કરજે. પેટ્રોલ ભરીશ તો ઈર્યા સમિતિ પણ સારી રીતે તું પાડી શકીશ. ઈર્યા સમિતિ તો તારી માતા કહેવાય, અષ્ટ પ્રવચન માતા, સાધુ સાધ્વીની 8 માતા. એમાં સૌથી પહેલા નંબરની માતા એટલે ઈર્યા સમિતિ. નીચે જોઈને ચાલવું, કીડી મકોડા વગેરે કોઈ જીવની હિંસા ન થાય એ રીતે ચાલવું. અને આત્મવત સર્વભૂતેષુ એ ભાવના ભીતરની અંદર જીવંત રાખવી, એમને ડેવલપ કરવાનો પુરુષાર્થ કરવો. આ બધા જીવો મારા જેવા જ છે, પરમાત્મા બનવાને લાયક છે. કોઈક ભૂલ કરી એના કારણે કીડી મકોડાના અવતારની અંદર અટવાયેલા છે. આ બધાનું પરમાત્મા સ્વરૂપ વહેલી તકે પ્રગટ થાવ, આવો મંગલ મૈત્રી ભાવ એમના પ્રત્યે પણ કેળવવાનો, એના હિતની કામના કરવાની. અને આ રીતે ઈર્યા સમિતિ નામની માતા, એનો ખોળો ખૂંદતા ખૂંદતા તું સિદ્ધ શિલાની અંદર વહેલી તકે પહોંચી જઈશ. માટે જો ખાધા વગર ઈર્યા સમિતિ પાળવામાં તકલીફ થાય એટલે કે તારી માતા એનું ખૂન થઈ જાય તારા દ્વારા, એવી ભૂલ તું નહીં કરતો. 1 ટંક વાપરીને પણ તારી માતાને સાચવવાનું કામ કરજે. આ પરમાત્માએ પિંડ નિર્યુક્તિની અંદર સાધુ સાધી ભગવાનને આપેલી આ સૂચના એ લક્ષમાં રાખી અને સાધુ ગોચરી ઓરવા જાય. આ ઈર્યા સમિતિના પાલન માટે પ્રભુ મને આજ્ઞા આપે છે. માટે આ શરીરને વપરાવાનું કામ કરું છું. દીક્ષા લીધી એટલે શું કર્યું? સંસાર છોડ્યો એ દેખાય તમને. એના કરતાં મહત્વપૂર્ણ ઘટના એ છે, દીક્ષા લીધી એટલે પોતાના મન વચન કાયાએ પરમાત્માને કાયમી ધોરણે સોંપી દીધા. આ મહત્વપૂર્ણ ઘટના છે. શું છોડે છે? એમની મન વચન કાયાએ પરમાત્માને સોંપે છે. અને પરમાત્મા કહે છે તે મને સોંપ્યા, બહુ સારું પરાક્રમ કર્યું, પણ હવે મારા પ્રતિનિધિ તરીકે આ ગુરુ છે, એને તું મન વચન કાયાથી સમર્પિત થઈ અને જીવન જીવવાનું કામ કરજે. એ મારા પ્રતિનિધિને તું સમર્પિત થયો એટલે મને સમર્પિત થયો એમ સમજજે. આ વાત પરમાત્મા નૂતન દીક્ષિતના કાનમાં કરતા હોય છે. અને એ સંદેશો ઝીલી અને મન વચન કાયા પોતાના સદગુરુને સમર્પિત કરે ને ગુરુની આજ્ઞા મુજબ મન વચન કાયાનો ઉપયોગ કરવાનું કામ સંયમીઓ કરતા હોય છે. અને ગુરુ એને શાસ્ત્રનો અભ્યાસ કરાવે કે જુઓ પરમાત્માએ આપણને કઈ ભગવાને આપણને કેવો માર્ગ બતાવેલો છે, કેવું ઉમદા તત્વ પીરસવાનું કામ કરેલું છે. અને ગુરુએ અભ્યાસ, ઓગ નિર્યુક્તિ, પિંડ નિર્યુક્તિ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરાવે. અને એની અંદર આ વેણે વેયા વચ્ચે ઈર્યઠ્ઠાએ તહ સંજમઠ્ઠાએ ઈર્યા સમિતિનું પાલન કરવા માટે વાપરવાની છૂટ છે. અને તહે સંયમઠ્ઠાએ 4થા નંબરની અંદર સંયમનું પાલન
એટલે કે 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું, 2 ટાઈમ પળિયણ વગેરે કરવું, જીવદયાના આચાર, અહિંસા ધર્મનું પાલન એ સંયમના આચાર દ્વારા સારી રીતે સાચવી શકાય. લેતા મૂકતા ઊંઝવા પ્રમારજવાનું કામ પણ પેટ્રોલ પૂરેલું ન હોય એટલે પળિયણ કરવાના હોશકોશ ન હોય, પ્રતિક્રમણ ઊભા કરવાના હોશકોશ ન હોય, તો ભગવાન કહે છે કે ભાઈ તું વાપરીને પણ આ સંયમના યોગની આરાધનાની અંદર લાગજે. એકલી લાંઘણ તારે કરવાની નથી. એટલા માટે એક ભત્તમ ચ ભોયણમ, આ પ્રભુની આજ્ઞા એ વેયાવચનું પાલન કરવા માટે, રિયા સમિતિનું પાલન કરવા માટે, સુધા વેદનીય કર્મને શાંત કરવા માટે અને સંયમના આચાર પાડવા માટે. અને 5મા નંબરની અંદર વાત કરે છે ઈરિયા વેણે વેયા વચ્ચે ઈરિયઠ્ઠાએ સંજમ અઠ્ઠાય, અને આગળ વધીને તહ પાણવત્તિયાય, પાણવત્તિયાય એટલે કે પ્રાણને ટકાવવા માટે, પોતાની માનવ ભવની આયુષ્યની જે ચેનલ ચાલુ છે એની અંદર બ્રેક ન લાગી જાય, એ ચેનલ તૂટી ન જાય, એ ચેઇન બ્રેક ન થાય, એના માટે શું કરજે તો કે તું તારા પ્રાણને ટકાવવા માટે જો વાપરે નહીં ને તને લાગતું હોય કે પ્રાણ નીકળ્યા કે નીકળી જશે હમણાં, અને આયુષ્ય જો વાપરીશ તો લાંબો સમય ચાલશે હજી, અને એના દ્વારા આરાધના સંયમની થઈ શકશે લાંબો સમય, તો તું ટેકો આપવાનું કામ કરજે, ભાડું ભરવાનું કામ કરજે. આ 5મા નંબરની પ્રભુની આજ્ઞા. અને 6ઠમ પૂર્ણ ધમ્મ ચિંતાય, ધમ્મ ચિંતા એટલે કે સ્વાધ્યાય, અને ધર્મ એટલે કે આત્મ ધર્મ, એની ચિંતા એટલે કે વિચારણા, આત્માના ગુણધર્મની વિચારણા, આત્મ સ્વભાવની વિચારણા, વર્તમાનમાં પ્રગટ આત્મ સ્વરૂપ કેવા પ્રકારનું મલિન થયેલું છે એની વિચારણા, એની એનાલિસિસ વગેરે કરી એને દૂર કરવા માટેની ટ્રીટમેન્ટ કરવાની, આ બધા પુરુષાર્થ કરવાનું કામ જો આ ટેકો આપ્યા વગર, ભાડું આપ્યા વગર, પેટ્રોલ પૂર્યા વગર જો ન થઈ શકતું હોય તો એક ભત્તમ ચ ભોયણમ, તને એક વખત વાપરવાની હું છૂટ આપું છું. આ દીક્ષાના પ્રથમ દિવસે જ ગુરુ ભગવંત મન વચન કાયા, જેણે કાયમી ધોરણે પરમાત્માને સોંપેલા છે અને પોતે પરમાત્માના પ્રતિનિધિ હોવાના કારણે પોતાના શરણે આવેલ, પોતાને સમર્પિત થયેલ શિષ્ય મન વચન કાયાથી સમર્પિત થયેલ છે, એનું શરીર એના માધ્યમથી એ મોક્ષ માર્ગે આગળ વધવાનો પુરુષાર્થ સારી રીતે કરી શકે એ માટે આ 6 પ્રકારના કારણ એ દેખાડવાનું કામ ગુરુ ભગવાન શિષ્યને કરે. અને એ શિષ્ય પણ એટલે સંયમી સાધુ સાધ્વી એ વાપરવાનું કામ કરે ત્યારે આ 6 પ્રકારના કારણ પ્રભુએ બતાવેલા, એમાં કોઈ કારણ લાગુ પડે છે તો ટેકો આપું, અને કોઈ કારણ નથી લાગુ પડતું તો સાધનાની અંદર હું ખોવાઈ જાઉં, સ્વાધ્યાયની અંદર ડૂબી જાઉં, કાયો સર્ગની અંદર ગોઠવાઈ જાઉં, ધ્યાનની અંદર ઊંડો ઉતરી જાઉં, આ પ્રકારે સાધના માર્ગે હરણફાળ ભરવાની અંદર ગોઠવાઈ જાય અને પેટ્રોલ પૂર્યા વગર ન ચાલતું હોય તો આ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માટે પેટ્રોલ પૂરવાનું કામ કરે છે. એટલે સાધુ સાધ્વી વાપરે, સાધક આત્મા વાપરે ત્યારે પણ એ 6 આજ્ઞા એને પાળવાનો આશય હોવાના કારણે મિથ્યાત્વ મોહનીય કર્મને ખંખેરવાનું કામ થાય અને ચારિત્ર મોહનીય કર્મને પણ તોડવાનો પુરુષાર્થ ભગવાનની આજ્ઞા પાળવા માટે હું ગોચરી જાઉં છું. નિર્દોષ ગોચરી, 42 દોષ રહિત ગોચરી હોરવા દ્વારા મારે પ્રભુની આજ્ઞા પાળવી છે. આવું આજ્ઞા વિચય ધર્મ ધ્યાન ગોચરી હોરવા જાયને, ગોચરી હોરીને આવે ત્યારે પણ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન એનું ચાલુ હોય છે. જેના માટે અધ્યાત્મ સાર ગ્રંથની અંદર મોપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે 15મો ધ્યાન અધિકારીની અંદર વાત કરેલી છે. ભિક્ષાટના દિકા ક્રિયા ન અસ્ય ધ્યાન વિબાધિની. ભિક્ષાટન એટલે ગોચરી ઓરવાની ક્રિયા એ પણ ધ્યાનમાં વિક્ષેપ કરનાર સાબિત થતી નથી. ભિક્ષાટના દિકા ક્રિયા નાસ્ય ધ્યાન વિબાધિની. ધ્યાનને બાધ કરે, ધ્યાનને ડિસ્ટર્બ કરે. આજ્ઞા વિચય નામનું ધર્મ ધ્યાન એ ચલાયમાન થાય એવી તાકાત
ગોચરી ઓરવાની ક્રિયામાં પણ રહેલી નથી. આવી ઉન્નત નિર્મળ આત્મદશા એના ઉપર આરૂઢ થયેલા યોગી પુરુષો, સાધુ સાધ્વી ભગવંતો માત્ર ને માત્ર આજ્ઞા વિચય નામનું ધર્મ ધ્યાન ગોચરી વર્તા પણ કરતા હોય છે. આની અંદર આ સ્થાપના દોષ લાગે, મારાથી ન લેવાય, આ મિશ્ર દોષવાળી ગોચરી છે, એ મને ન ખપે, મારા ભગવાન આ ઉરવાની મને ના પાડે છે, એ ડગલે ને પગલે ગોચરી વર્તા પણ આજ્ઞા વિચય મારા પ્રભુની મને આજ્ઞા કઈ છે એનો સતત વિચાર કરવા દ્વારા આજ્ઞા વિચય ધર્મ ધ્યાન એની સાથે પોતાના હૃદયનો તાળ જોડેલો રાખતા હોય છે. એના જ કારણે શરીરનો ટેકો આપવા માટેની પ્રવૃત્તિ કરવાનું કામ ચાલતું હોય ત્યારે પણ મોક્ષ માર્ગનો પુરુષાર્થ એનો અખંડપણે છે. માટે ગોચરી ઓરવાની ક્રિયા કદાચ કલાક સવા કલાક લાગી જાય તો પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે સ્પર્શના કરવાનો પોતાનો અંતરંગ પુરુષાર્થ મહાપુરુષો ચૂકતા નથી હોતા. એવા સંયમીઓને અનંત વંદના આપણે કરીએ અને એવું સત્વ આપણામાં સ્ફુરાયમાન કરીએ, એવી સમજણને કેળવીએ અને માન્યતાની અંદર આપણા અભિપ્રાયની અંદર હું શરીર નહીં પણ હું આત્મા છું, જ્ઞાન અને આનંદ એ મારો મૂળભૂત સ્વભાવ છે, અનાદિકાળનો આ પ્રગટ સ્વભાવ, બસ મારે એને સમ્યક પ્રકારે ગોઠવવો છે, એની સમ્યક કેળવણી કરવી છે. અત્યાર સુધી અજ્ઞાન રૂપે જ જ્ઞાન પરિણમે છે. અનાદિકાળથી જ્ઞાન એ અજ્ઞાન રૂપે પરિણમે છે. હું એટલે શરીર, શરીરના સુખમાં હું સુખી, શરીરના દુઃખમાં હું દુઃખી, એટલે જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે છે. અને નંબર 2, અતિન્દ્રિય આનંદ એ પણ આત્માનો પોતાનો મૂળભૂત ગુણ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું એમાં આનંદ નામનો ગુણ એ સાતા ને અસાતાના ઉદયની અંદર જોડાય અને એ પણ વિકૃત બનેલો છે. અત્યારે જ્ઞાન મિથ્યાત્વના ઉદયમાં ભળવા દ્વારા અજ્ઞાન રૂપે વિકૃત થઈ ગયેલું છે. અને નંબર 2, સાતા ને અસાતાના ઉદયની અંદર આનંદ નામનો ગુણધર્મ ભળવા દ્વારા આનંદ પણ વિકૃત થયેલ છે. આપણો અતિન્દ્રિય આનંદ, 5 ઇન્દ્રિય મન અને શરીર, આ 7નો સંપર્ક 1% પણ કર્યા વગર અનંત કાળ સુધી અખંડપણે જે આનંદનું વેદન થાય એ મારી અસલી ચીજ છે, જેનો અનુભવ સિદ્ધ ભગવંતો સાદી અનંત કાળ માટે કરેલા છે. નથી ઇન્દ્રિય, નથી મન, નથી શરીર, નથી સાતા કે અસાતાનો ઉદય, અને છતાં અતિન્દ્રિય આનંદની અખંડ ધારા એમની અવિરતપણે ચાલુ જ છે. અને અનંત કાળ સુધી એ ધારા ચાલુ રહેવાની છે. બસ એ દશા મારે ઊભી કરવી છે. એ માટેનો સમ્યક પુરુષાર્થ કરવા માટે માનવ ભવ અને જીન શાસનનો સમાગમ થયેલ છે. જીન વાણીનું શ્રવણ, સદગુરુનો યોગ, કલ્યાણ મિત્રનો સંયોગ, સંસ્કારી માતા પિતાનો સંગમ અને આવો રળિયામણો રાજનગરનો સંગ, આ જે કંઈ મને મળેલું છે એ બધું ભવસાગર તરવા માટે મારા જ્ઞાનને અજ્ઞાનમાં કન્વર્ટ થતું અટકાવી સમ્યક જ્ઞાન તરીકે ટકાવવા માટે, અને મારો એ અતિન્દ્રિય આનંદ સાતા અસાતામાં જોડાઈ જાય, વિકૃત બને, એના બદલે ત્યાંથી અને ખસેડીને માત્ર ને માત્ર અતિન્દ્રિય આનંદ સ્વરૂપે એનો અનુભવ હું કરતો રહું. આત્મામાં ડૂબકી લગાવવાના માધ્યમથી ભલે એક ક્ષણવાર આત્મામાં ડૂબી શકાય, પરંતુ અતિન્દ્રિય આનંદનો આસ્વાદ એ ક્ષણવારની ડૂબકીમાં પણ સાધક માણી લેતો હોય છે એનો સ્વાદ. બસ મારે આ જેટલો ઉપયોગ અંતર્મુખ બને, આત્મ સન્મુખ થાય એવા પુરુષાર્થની અંદર લાગ્યા રહેવું છે. મારા જ્ઞાનને અજ્ઞાનમાં કન્વર્ટ થતું અટકાવી સમ્યક જ્ઞાન સ્વરૂપે ટકાવવું છે. મારા આનંદને સાતા અસાતાનો એને પડછાયો લાગે નહીં, વિકૃત થાય નહીં, અને અતિન્દ્રિય આનંદ એના ઓરિજિનલ સ્વરૂપે મારે એને અનુભવવો છે. બસ આ જ પુરુષાર્થ કરવા માટે પ્રભુનું શાસન મને મળેલું છે. હું ચિદાનંદ સુખ કંદ, ચિદ અને આનંદ, ચિદ એટલે ચૈતન્ય, ચિદ એટલે કે જ્ઞાન, ચિદ એટલે કે આપણો ઉપયોગ, ચિદ એટલે આપણી ચેતના, એને મલિન થતી અટકાવીએ અને આનંદ
એ સાતા અસાતા રૂપે કન્વર્ટ થતો અટકાવીએ અને એના મૂળભૂત સ્વરૂપે એનો અનુભવ કરવા માટે સુખ કંદ, સુખનું હું સનાતન સરનામું છું, એ ભાવ યાદ રાખી અને સુખની ભીખ બહારમાં માગવાનું બંધ કરી ભીતરની અંદર ડૂબવાનો મારે પુરુષાર્થ કરવો છે. અને એટલા જ અંશની અંદર મને મળેલી આ માનવની કાયા અને મને મળેલું જીન શાસન એ લેખે લાગશે. આવા પ્રકારની સમ્યક સમજણ એને ઘૂંટતા ઘૂંટતા પોતે દર્શન મોહનો ક્ષયોપશમ એટલે કે મિથ્યાત્વ મોહનીયનો ઘટાડો કરવાનો 6 નંબરનો પુરુષાર્થ એ દિશામાં ડગલા જેટલા મંડા એટલા માંડતો જાય તો બાકીના 5 મીંડા એની આગળ ગોઠવાયેલો આ એકડો એની કિંમત 1000 ગણી, લાખ ગણી, કરોડ ગણી બનાવતા વાર લગાડશે નહીં. એટલે કરેલું કશું નકામું નથી, પણ પેલા પ્રાયોરિટી આપણે કોને આપવાની છે એ સમજણ કેળવી અને આ મિથ્યાત્વ મોહનીનો ક્ષયોપશમ એને મારે બળવાન બનાવવો છે. મારા મિથ્યાત્વને ઓગાળવાનો પુરુષાર્થ 6 નંબરનો એની અંદર વધુમાં વધુ સમય મારે ફાળવવો છે. એટલે ભણેલું જ્ઞાન એ પણ નકામું નથી. સાંભળેલી જીનવાણી દ્વારા જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અત્યારે તમને પણ થઈ રહેલો છે, પણ એ માહિતી જ્ઞાન રૂપ બનવાના બદલે આપણા હૃદયને સ્પર્શે એવા પ્રકારનું જ્ઞાન બનાવવું છે. આપણી વિચારધારામાં પરિવર્તન લાવે, આપણી પરિણતિ જે છે એની અંદર પલટો લાવવાનું કામ કરે એવા પ્રકારનું જ્ઞાન આપણે મેળવીએ તો એ જ્ઞાનનો પુરુષાર્થ એ પણ કેવો તો કે મિથ્યાત્વને ઓગાળવાના પુરુષાર્થ સહિતનો એ જ્ઞાનનો પુરુષાર્થ છે. એટલે મીંડું એકડાની આગળ ગોઠવાઈ ગયું એટલે ઓટોમેટિક 10ની કિંમત તમારી થઈ ગઈ. ખ્યાલ આવે છે બરાબર? પુરુષાર્થ વ્યાખ્યાન સાંભળો અને વ્યાખ્યાનની અંદર માત્ર માહિતી જ્ઞાન એનું લક્ષ્ય રાખવાનું નથી, કારણ કે માહિતી જ્ઞાન એ પાછું અંદરમાં અહંકાર ઊભો કર્યા વિના રહેતું નથી. એટલે જ્ઞાન પાછું અજ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય. એટલે આપણે માહિતી જ્ઞાન તો પૂર્વ કાળની અંદર અનંતી વાર સંયમની સાધના કરી ત્યારે 9 પૂર્વ અને 9.5 પૂર્વ સુધીનું માહિતી જ્ઞાન, શાસ્ત્ર સંબંધી માહિતીનું જ્ઞાન મેં અને તમે અનેક વાર ભેગું કરેલું હતું, છતાં આપણું દળદર ફીટેલું નહોતું. કારણ કે બધું માહિતી જ્ઞાન કોમ્પ્યુટરની અંદર બધી જેમ ડેટા બધા કલેક્ટ કરો તમે એ રીતે એ ડેટા સ્ટોર કરે કોમ્પ્યુટરમાં કરતા એ મગજના કોમ્પ્યુટરની અંદર આ બધા ડેટા એને સ્ટોર કરવા દ્વારા મેમરી સેવ કરવા દ્વારા આપણું ઠેકાણું નથી પડવાનું. આપણે તો એને હૃદયને ટચ થાય, આમાં મને લાગુ પડે એવી વાત કેટલી આવી. પ્રભુ મારા માટે શું ઈચ્છી રહેલા છે આવી જીનવાણી સંભળાવવા દ્વારા બસ એ વિચારધારા ચાલે, હૃદયને ટચ થાય એ રીતે જીનવાણીનું શ્રવણ થાય. અને આપણે કરવાનું આ જ કામ છે. વૃત્તિની અંદર સમજણ દ્વારા ફેરફાર કરવાનો છે, દબાણ દ્વારા નહીં. માટે જીન શાસન એની અંદર સહજ યોગ બતાવેલો છે. હઠ યોગ એ આપણે ત્યાં બતાવેમાં નથી આવેલું. હઠયોગ એટલે દબાણથી મારી મચડીને પણ એ વસ્તુ મગજમાં ન બેસે તો પણ સ્વીકારી લેવી, એ હઠયોગ છે. એ નાનું બાળક હોય ત્યાં સુધી પરાણે દેરાસર મોકલીએ, ઠીક છે, હઠયોગની અંદર એ જોડાય, પણ એ થોડો સમજણો થાય એટલે આ સહજ યોગ, રાજયોગ એની અંદર એને જોડવાનો હોય. વૃત્તિની અંદર ફેરફાર સમજણથી કરવાનો છે, દબાણથી નહીં. આપણી વૃત્તિની અંદર પરિવર્તન કરતા રહેવું છે સમજણપૂર્વક. જીનવાણીમાં પ્રભુ મારા માટે શું ઈચ્છી રહેલા છે બસ એવું મારે જીવન બનાવવું છે. મારા અંદરમાં પરિણામ એવા પ્રકારના જ મારે કેળવવા છે. એટલે જીનવાણી સાંભળતા સાંભળતા આમાં મને શું લાગુ પડે એવો વિચાર ભેળવવાનું કામ કરી દઈએ. એટલે મિથ્યાત્વનો ક્ષયોપશમ અને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ બે ભેગા થાય અને સામાન્ય સમજણ તમને માનો કે મળતી હોય તો દર્શના વર્ણનો ક્ષયોપશમ થાય. જો આ શબ્દ ખાસ થાય ધ્યાનમાં રાખવા જેવા છે, બે શબ્દ. ક્યારેક કોકને એમાં ભ્રમ થઈ જતો હોય છે. 8 કર્મ એની અંદર એક દર્શનાવરણ નામનું કર્મ છે અને મોહનીય કર્મ, એના બે ભેદ છે. એમાં એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. તો આ દર્શન મોહનીય
અને અહીંયા દર્શનાવરણ. આ દર્શન શબ્દ છે ને બેયની અંદર કોમન છે, એટલે ક્યારેક કોકને ભ્રમ થઈ જતો હોય છે. એટલે દર્શનાવરણ ને જ્ઞાનાવરણ એ બે જોડિયા ભાઈ છે. અને આ બાજુ દર્શન મોહ ને ચારિત્ર મોહ એ પણ એક બાપના બે દીકરા છે, બરાબર છે, એ પણ બે જોડિયા ભાઈ. અહીંયા જ્ઞાનાવરણ ને જ્ઞાનાવરણનો મતલબ એનો ક્ષયોપશમ થાય એટલે વિશેષ પ્રકારની સમજણ મળે તો એ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો. અને સામાન્ય ઉપર ટપકે સમજણ મળતી હોય તો પછી એ દર્શનાવરણનો ક્ષયોપશમ થયો. દર્શનાવરણની અંદર ઘટાડો થાય તો સામાન્ય બોધ મળે, જ્ઞાનાવરણમાં ઘટાડો થાય તો વિશેષ પ્રકારની ઊંડી સમજણ આપણને પ્રાપ્ત થતી જાય. અને એ સમજણ જો આત્મલક્ષી હોય તો એ દર્શન મોહનો ક્ષયોપશમ એમાં ભળેલો હોય. એટલે દર્શન મોહના ક્ષયોપશમ વાળી સમજણ આપણે મેળવતા રહીએ. એટલે કે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અને દર્શન મોહનો ક્ષયોપશમ એ પણ બે પેરેલલ ચાલે એવી રીતે જીનવાણીનું મારે શ્રવણ કરવું છે, માત્ર માહિતી જ્ઞાન નહીં. આ ખાસ રાજનગરના લોકોને પોઈન્ટ આઉટ કરીને વાત કરી રહ્યો છું. મુંબઈ, સુરત અને અમદાવાદ એની અંદર જે આરાધકો ધર્મના ક્ષેત્રે જોડાયેલા છે, ધર્મનગરી છે તણે તણ. અને એ ધર્મનગરીમાં પ્રવેશ કર્યા પછી મોહ રાજા આપણા ઉપર શિરજોરી વધારે જમાવાનું કામ કરે એવી પણ શક્યતા ઘણી બધી છે. અને એ શિરજોરી કઈ રીતે જમાવે કમલેશભાઈ? આપણને તો શું છે, દેવચંદ્ર મહારાજના સ્તવન જ ફાવે, આનંદગંજી મહારાજના સ્તવન ફાવે, બીજાના સ્તવન આપણને ફાવતા નથી બોલવાના, એમાં મજા નથી આવતી. હવે આપણે આનંદગંજી મહારાજના સ્તવન ફાવે, ભાઈ બોલવાનું કામ કરે. આ છે ને એક જાતનું અજીરણ છે, એક નાના વણની વિકૃતિ છે. આપણે આ માહિતી જ્ઞાન દેવચંદ્ર મહારાજના, તમે આનંદગંજી મહારાજના સ્તવન બોલો, દેવચંદ્ર મહારાજના સ્તવન બોલો, એ રાજી થવાની વાત છે. એમાં એનઓસી તમને આપું છું, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. પણ અમને તો સમજે આનંદગંજી મહારાજ સિવાય કોઈના ફાવે નહીં. હવે સ્તવન કોઈના ફાવતા નથી. અમુકના જ વ્યાખ્યાન સાંભળવા ફાવે, અમુકના વ્યાખ્યાન મને હવે ફાવતા નથી. આ બધા નશા એ ઉતારી નાખવાના છે. એ અંદરમાં જ્ઞાનાવરણની સાથે મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહની અંદર અનંતાનુમતિ માન કસાય એનો ઉદય ભળી જાય. એટલે જ્ઞાનને વિકૃત કરવાનું કામ કર્યા વિના રહે નહીં. આ બધા નશા આપણને જરાય ચડે નહીં. આ ખાસ પોઈન્ટ આઉટ કરીને ફરીથી કહું છું, મુંબઈ, અમદાવાદ, સુરત વર્ષોથી જીનવાણી સાંભળનારા, વર્ષોથી આરાધના કરનારા, એના માથે આ એક ભય ગોઠવાયેલો છે. કયો તો એ માહિતી જ્ઞાન ભેગું કરી અને અમને ઘણી બધી સમજણ છે. સાધુ મહારાજ કરતા પણ ભરતભાઈ અમને ઘણી સમજણ હોય છે. આવા બધા નશા એની અંદર અટવાઈ એટલે માહિતી જ્ઞાન એની અંદર અનંતાનુમંદી માન કસાય ભળે અને આપણું જ્ઞાન મિથ્યા જ્ઞાનમાં કન્વર્ટ થતા વાર લાગે નહીં. અને એ જ જ્ઞાન એ શાસ્ત્રને શસ્ત્ર બનાવવાનું કામ કરે અને સંસારને લંબાવવાની અંદર ગોઠવાઈ જાય. આવી ગોઝારી ભૂલ જાણે અજાણે ટાણે કટાણે આપણા દ્વારા ક્યારેય થઈ ન જાય એની સતત આપણે જાગૃતિ રાખીએ. એટલે જ્ઞાનાવરણને દર્શનનો ક્ષયોપશમ ચાલતો એની પેરેલલ આપણે કહ્યો તો કે દર્શન મોહનો ક્ષયોપશમ એટલે કે મિથ્યાત્વને ઓગળવાનો પુરુષાર્થ. આમાં મને શું લાગુ પડે, મારા માટે ભગવાન શું ઈચ્છી રહેલા છે, આજના વ્યાખ્યાનમાં મારા માટે પ્રભુએ સ્પેશિયલ પ્રસાદી કઈ મોકલેલી છે, એ પ્રસાદી આરોગવાનું કામ કરું. એ પ્રસાદી એને ચાખવા દ્વારા મારા આત્માને તાકાતવાળો બનાવવો છે. એ મારે એ પ્રસાદીને આરોગવા દ્વારા પ્રભુમય મારું અસ્તિત્વ એનો અહેસાસ કરવો છે. આવા પ્રકારના ભાવથી પ્રસાદ જે છે ભગવાનનો મારા માટેનો સ્પેશિયલ કયો પ્રસાદ હતો, બસ એ પ્રસાદનું આપણે પ્રાશન કરવું છે. પ્રસાદ સમજી ગયા ને? જમવા બેસો ત્યારે પણ પ્રસાદ, ભગવાનનો પ્રસાદ લેવાનું કામ કરું છું, જમવાનું નહીં. હો રાહુલભાઈ, જમવાની અંદર તો શું હોય? દબાણમ દાબિયાણમ. જેટલું અંદર ઘૂસે એટલું ઘુસાડે રાખો. આ જ કામ અનાદિકાળથી મેં અને તમે કરેલું છે. આ બધા પ્રસાદી આરોગવાનું કામ, પ્રસાદીનું પ્રાશન. બસ પ્રસાદી થોડી ચાખી લીધી, બસ ભગવાન
થેન્ક્સ એ લોટ, આપને અનંત અનંત ધન્યવાદ. એક ટંકનું થોડું ભાડું આપી દીધું, પેટ્રોલ પૂરી લીધું. હવે પ્રભુ આપની કૃપાથી સાધનાના માર્ગે તાજો માજો થઈ અને આગળ વધવું છે. એટલે તપ કરતાં કરતાં ભગવાનની આજ્ઞાના પાળવાના પરિણામ, ભગવાન પ્રત્યેનો અહોભાવ ને આદર ભાવ, ભગવાન સાથેનું લાઈવ કનેક્શન એ ક્યાંય ખંડિત ન થાય એવા પ્રકારનો પુરુષાર્થ તમે તપની સાથે પણ ચાલુ રાખો. એટલે અંતરાય કર્મના ક્ષોભસમની સાથે સાથે મિથ્યાત્વના ક્ષોભસમનું પણ કાર્ય ભીતરમાં ચાલુ રહે. એટલે દર્શન મોહનો ક્ષોભસમ, મિથ્યાત્વના ક્ષોભસમનો પુરુષાર્થ કરો એટલે ઓલા 5 પુરુષાર્થ બંધ કરી દેવાના, એવી વાત નથી કરતો. એની અંદર આ મિથ્યાત્વનો ક્ષોભસમ થાય એવો પુરુષાર્થ જો ભેળવી દેવામાં આવે તો તમારો તપ એ પણ તમને એની આગળ એકડો લાગી ગયો. એટલે 0 જે હતો એનું 10 ગણું ફળ તમને પ્રાપ્ત થવા માંડે. બસ મારે આ મિથ્યાત્વનો ક્ષોભસમ, આમ ચોવિયાનું પચખાણ કરતા હો ને ભોલાભાઈ, ચોવિયાનું પચખાણ કરતા હો સાંજે તમે, એ વખતે કયો ભાવ ઉમેશભાઈ? ચોવિયાનું પચખાણ, હા ખરેખર ખાવાની લપમાંથી છૂટ્યા એવો ભાવ અંતરને સ્પર્શે કે ના સ્પર્શે? હું 12 કલાક માટે 13 કલાક માટે અનંતા સિદ્ધ ભગવંતનો સાધર્મિક બની ગયો. વાહ પ્રભુ વાહ, તારી મારા ઉપર કેવી અનરાધાર કૃપા વરસી રહેલી છે. મારે તો સદા માટે સિદ્ધ ભગવાનના સાધર્મિક થવું છે. અણહારી સ્વભાવને પ્રગટપણે પૂર્ણપણે અનુભવવા દ્વારા, અનંતા સિદ્ધોના પરિવારમાં સામેલ થવા દ્વારા મારે તો અણહારી સ્વભાવ પ્રગટ કરી કાયમી ધોરણે સિદ્ધના સાધર્મિક બની જવું છે. પણ પ્રભુ એ 100% પુરુષાર્થ નથી કરતો, 50% પુરુષાર્થ કરું છું, 60% પુરુષાર્થ કરું છું. બાકીનો પુરુષાર્થ પ્રભુ આપની કૃપાથી 100% પુરુષાર્થની અંદર કન્વર્ટ થશે એવી શ્રદ્ધા છે. એટલે 24નું પચખાણ લેતા હો એ વખતે અનંતા સિદ્ધ ભગવંતનો હું 12-13 કલાક માટે સાધર્મિક થઈ રહેલો છું. આવો એક આનંદ અંદરમાં ઉછળતો હોય. 3.5 કરોડ રૂવાડાની અંદર હરખના દીવડા પેટી જાય. પાણહારનું પચખાણ કે 24નું પચખાણ કરતી વખતે તો આ મિથ્યાત્વ મોહના ક્ષયસમના પુરુષાર્થ વાળો તમારો તપનો પુરુષાર્થ, પચખાણનો પુરુષાર્થ, એટલે કે તમારા અંતરાય કર્મ કે ચારિત્ર મોહનીય કર્મને ખંખેરવાનો પુરુષાર્થ એ તમને શું કરશે? મોક્ષની દિશામાં આગળ વધારવાનું કામ કરશે. એટલે આની અંદર આપણે તો નિશ્ચયને જાણીએ છીએ. એટલે આત્મા તો અણહારી છે, આત્મા કંઈ ખાતો નથી. અને મેવા મીઠાઈ ફૂટ ફરસાણ બધા બેફામ ચાલુ હોય, અને આદરા બેહી જાય પછી પણ કેરી ખાવાની ચાલુ હોય, કંદમૂળ પણ ખાવાનું ચાલુ હોય. આપણે કંઈ ખાવાના ભાવ બિલકુલ સ્પર્શતા નથી હોતા. આવી ભ્રમણામાં ક્યાંય અટવાઈ જતા નહીં. આવી ભ્રમણામાં ઘણા લોકો વર્તમાન કાળમાં અટવાયેલા છે. એમની આપણે ભાવ દયા ચિંતવીએ, પણ આપણે નિશ્ચયને વ્યવહાર બંનેનું બેલેન્સ રાખવાનું કામ. અને કાંત તો જ બને, બાકી એકાંત બની જાય. એકલો નિશ્ચય પકડો એટલે એકાંત થઈ ગયો, એકલો વ્યવહાર પકડો તો એકાંત થઈ ગયો. બંનેનું સંમિશ્રણ, સમન્વય સારી રીતે ભગવાનને માન્ય બને એ રીતે આપણે કરીએ તો શું બનશે? તો કે અનેકાંત બનશે. એટલે કે જીન શાસનમાં આપણને પ્રવેશ આપવામાં એ નિમિત્ત બન્યા વિના રહેશે નહીં. એટલે આપણે દરેક 5 પુરુષાર્થની અંદર મિથ્યાત્વના ક્ષયસમનો પુરુષાર્થ 6 નંબરનો એ તો એટેચ જ રાખવાનો છે, એ ક્યાંય ખસી ન જાય. એની જાગૃતિ એટલે એકાશના આંબેલ. હવે કદાચ આંબેલ ન કરો ને છૂટું કદાચ રહેતા હોય ને 24નું પચખાણ કરતા એ વખતે પણ અનંતા સિદ્ધ ભગવાનનો સાધર્મિક બની ગયો. આ ભાવ અંતરમાં જાગે. અને હવે પ્રભુ થોડી કૃપા વધારે વરસાવો. કાયમી ધોરણે આપણો હું સાધર્મિક થઈને 12 કલાક માટે આ ટેમ્પરરી નથી ફાવતું. જેમ રિલાયન્સની અંદર શરૂઆતમાં જોબની અંદર માણસ ગોઠવાય, પ્રકાશભાઈ 6 મહિના માટે એને ચાન્સ આપવામાં આવે, અને એનું જો બિહેવિયર વ્યવસ્થિત હોય, સમયસર આવતો, એટેન્ડન્સમાં ક્યાંય ખાડા પડતા ન હોય, કામની અંદર ગલ્લા તલ્લા ન કરતો હોય, તો શું કરે પછી એને? પ્રમોશન કાયમી જો પરમેનન્ટ ગોઠવી દે. 6 મહિના માટે એને ચાન્સ આપેલો હવે પરમેનન્ટની અંદર ગોઠવી દે. સિદ્ધ ભગવાનને એક વાત કરવાની ને, પ્રભુ
આ 6 મહિનાની 60 વર્ષ થઈ ગયા. હજી તો હું કાયમી ધોરણે મારો પરમેનન્ટ બેઝમાં નંબર ક્યારે લગાવો તમારે? હજી મારામાં કઈ કચાશ છે? પ્રભુ મને દેખાડો તો એ કચાશ એને હું દૂર કરીશ. આવી રીતે લાઈવ કનેક્શન સિદ્ધ ભગવંત સાથે રાખીએ. 20 વિહારમાન પરમાત્મા સિમંદર સ્વામી વગેરે એમની સાથે લાઈવ કનેક્શન રાખીએ અને મિથ્યાત્વને ઉગાડવાનો પુરુષાર્થ ભીતરમાં સતત ચાલુ રાખીએ. અને આ 6 મહિનામાં જો વ્યવસ્થિત પુરુષાર્થ હોય તો રિલાયન્સવાળા એને પરમેનન્ટ બેઝ ઉપર ગોઠવ્યા વિના રહેતા નથી. તો રિલાયન્સ કંપની કરતાં જીન શાસન બહુ ઊંચામાં ઊંચી કંપની છે. આ 6 મહિનાના બદલે 60 વર્ષથી હું પુરુષાર્થ કરી રાખું છું, છતાં પરમેનન્ટ બેઝ ઉપર સિદ્ધ શિલામાં મને ગોઠવવામાં આવેલ નથી. એનો મતલબ મારા પુરુષાર્થમાં ઘણી બધી કચાશ, ઘણી બધી એકડા વગરના મીંડા લખવા જેવી મારી દશા છે. આવી દુર્દશામાંથી મારે વહેલી તકે બહાર નીકળવું છે. આ રીતે આપણે આપણી જાતને જ ઉપદેશ આપવાની કળા કેળવતા જઈએ તો એના માધ્યમથી મિથ્યાત્વ મોહ ઉપર કુઠારા ઘાત થતા જાય અને આ છઠ્ઠો પુરુષાર્થ બળવાનપણે નિરંતર આપણા અંતરમાં ચાલુ રહે. એ માટે જેટલી આપણે જાગૃતિ રાખીએ, જીનવાણી સાંભળવાની હોય, વ્યાખ્યાન સાંભળતા મને શું લાગુ પડ્યું? તપ કરતી વખતે ધનના અણગાર એને આંબેલ કરતા એક કોડીએ ધનના અણગારને રોમ રોમમાં પરિણમાવું છું. રોજે રોજ ચડતા પરિણામ પરમાત્માની આજ્ઞાને પાળવાના એ મારી અંદર પરિણમે. એવા પ્રકારના ભાવ કેળવતા આંબેલનો એક કોળિયો અંદરમાં ઉતરતો હોય એટલે પછી ચેન ન પડે. એમ થાય પાયો પતી ગયો, હવે છઠ્ઠી ને 7મી હોળી એની અંદર મારે ઝુકાવવું છે. પાયો રહી ગયો તો બીજો રાઉન્ડ શરૂ થાય શ્રાવણ સુદ પૂનમના. એ વખતે હું પાછો જોડાઈ જાઉં. આ રીતે સતત 12નો પુરુષાર્થ અને અંદરમાં મિથ્યાત્વને ઓગાળવાનો પુરુષાર્થ 6ઠા નંબરનો. એટલે 12ની અંદર દુનિયા દેખે એવા 5માંથી એક પ્રકારનો પુરુષાર્થ ચાલુ હોય. ચણ નાખવાનું કામ કરતા હો, ગાયને ઘાસ નાખવાનું કામ કરતા હો, કૂતરાને રોટલા નાખવાનું કામ કરતા હો. એટલે કહ્યું તો કે 5મા નંબરનો પુણ્યના ઉપાર્જનનો પુરુષાર્થ તમારો ચાલુ છે. ભિખારીને રોટલો આપો, પુણ્યના ઉપાર્જનનો પુરુષાર્થ ચાલુ છે. પણ એ વખતે એ ચકલા ચકલી વગેરે કબૂતર વગેરેમાં હું કેવો હતો? હું આવો જ હતો. અને જો સમ્યક દર્શન પ્રાપ્ત નહીં કરું, મોક્ષે જવાનો પુરુષાર્થ નહીં કરું, તો પાછા આ ચકલામાં કબૂતરમાં મારે ગોઠવાવું પડશે. એ કબૂતરને ચણ નાખતા હું આવો હતો અને હવે આવા મારે થવું નથી. માટે સમ્યક દર્શન મેળવી લઉં અને આગળ વધીને 5મા 6ઠા 7મા ગુણસ્થાનકની સ્પર્શના વધુમાં વધુ આ ભવની અંદર કરી લઉં કે જેના કારણે આ બધી સજા મારે ભોગવવી પડે નહીં. એ ગાયને ઘાસ ખવડાવતા વખતે પણ આ અંદરમાં ભાવ હોય, કૂતરાને રોટલાનો બટકો નાખતી વખતે પણ અંદરના પરિણામો હું કેવો હતો, હવે આવા મારે થવું નથી. એટલે આ મિથ્યાત્વને ઓગાળવાનો પુરુષાર્થ 6ઠા નંબરનો ચાલુ થઈ જાય. આવા 5 પુરુષાર્થ એની સાથે 6ઠ્ઠો પુરુષાર્થ આપણે એટેચ કરી દઈએ તો એ 5 પુરુષાર્થની આગળ ગોઠવાયેલો એકડો અધ્યાત્મ જગતની શ્રીમંતાઈની ટોચ ઉપર આપણને ગોઠવ્યા વિના રહે નહીં. આવું વહેલી તકે બને એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાયું તો મિચ્છામિ.